જ્યાં કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે, જ્યાં લોકો એ જળ અને જમીન સાથે જોડાયેલા છે, એ આદિવાસી વિસ્તાર જ્યાં હંમેશા એવા દ્રશ્યો આવતા હોય છે જે તમને હચમચાવી નાખતા હોય છે. આજના પવિત્ર અને શુભ દિવસે આવી રજૂઆત ના કરવી જોઈએ, પરંતુ એ આદિવાસી લોકોની શું વેદના છે, કેવી પરિસ્થિતિમાં એ લોકો જીવી રહ્યા છે, એ ત્યાંના દ્રશ્યો આપણે જોઈએ ને ત્યારે ખબર પડે. અત્યારના મહાનગરોની અંદર તો નેતાઓ અને અધિકારીઓ બૂમ બરાડા પાડે છે કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતે એ તમામ ક્ષેત્રોની અંદર એ વિકાસ સાધ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ આદિવાસી વિસ્તારની અંદર એ છોટાઉદેપુર જિલ્લા અને આસપાસના વિસ્તારની અંદર અનેક એવા દ્રશ્યો સામે આવે છે જ્યાં રોડ રસ્તાઓના એ અભાવને કારણે જોડીમાં નાખીને ક્યારેક સગર્ભા સ્ત્રીઓને લઈ જવી પડે છે, તો ક્યારેક એ ખાટલામાં ઉપાડીને લઈ જવી પડે. એવા દ્રશ્યો વારંવાર એ છોટાઉદેપુરથી સામે આવે છે. તેમ છતાં એ જાડી ચામડીના અધિકારીઓ, એ જાડી ચામડીના નેતાઓની ન તો આંખ ખુલે છે કે ન તો એ તેમનું મોઢું ખુલે છે. અરે ક્યાં ગયા પેલા નેતાઓ કે જે ચૂંટણી સમયે વિકાસની વાતો કરતા હતા? ભાઈ, આદિવાસી લોકોના વિકાસની વાતો કરતા હતા. આવો ને જુઓ તમારે ત્યાંનો એ વિકાસ કેવો છે. આજે આદિવાસીના વિસ્તારના લોકો ઝંખે છે કે અમારે વિકાસ જોઈએ છે, અમે તો મત આપ્યા છે ફરી ફરીને અને એ ખુરશી પર તમને બેઠાડ્યા છે. ક્યાં ગયા ધારાસભ્યો, ક્યાં ગયા સાંસદ સભ્યો, ક્યાં ગયા પેલા નેતાઓ કે જે નેતાઓ વાતો કરી રહ્યા હતા એક સમયે કે આદિવાસી વિસ્તારોને અમે એવો બનાવીશું કે જ્યાં લોકો આવવાનું પસંદ કરશે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોની વાતો અમે સાંભળીએ છીએ ને ત્યારે આપણને એવું થાય કે નેતાઓ માત્ર ને માત્ર ચૂંટણી પૂરતી વાતો કરે છે. વિકાસની વરવી વાસ્તવિકતા શું છે એ ત્યાં જઈએ તો આપણને ખબર પડે. સાહેબ, પીવા પાણી ન મળે, રહેવા માટે સારા ઘરો નથી, મહેનત મજૂરી કરીને ત્યાંના લોકોએ પોતાનું જીવન ગુજારે છે, અને પછી થાય છે કેવું કે જ્યારે એમને મુસીબત આવે છે ને ત્યારે કોઈ હાથ નથી પકડતું. રસ્તાઓ સારા નથી, આંતરિયાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ત્યાંથી કોઈ સગર્ભા મહિલા તો ઠીક, પરંતુ કોઈને પણ એવી ગંભીર બીમારી થઈ હોય તો જોડીમાં નાખીને નીચે લઈ આવવું પડે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.